ભાવનગરમાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે। આવું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે જાહેર રસ્તામાં એક યુવકને છરીના ઘા ઝીકી દેવામાં આવે છે અને તેની હત્યા કરી દેવામાં આવે છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વડુકડ ગામે ગત રાત્રે જે ઘટના બની તેના કારણે અત્યારે સમગ્ર પંથકમાં જે છે ચકચાર મચી ગયો છે। એક હત્યાની ઘટના બનતા જે જાહેર રસ્તા પર આડેધડ છરીના ઘા ઝીકીને 29 વર્ષના એક યુવાનની હત્યા કરી નાખવામાં આવી, જે બાદ સમગ્ર લોકોમાં ચર્ચાનો વિષય એ બની ગયો છે કે હવે પોલીસનો કોઈને ડર રહ્યો નથી। જે બાદ હવે સવાલ અહીંયા પોલીસ પ્રશાસન પર થઈ રહ્યો છે કે હવે શા માટે પોલીસ દ્વારા જે આવા પગલાં ભરવામાં આવતા નથી કે લોકોને ડર બેસે પોલીસનો। મૃતકની ઓળખ જે છે રવિ કલોત્રા તરીકે થઈ છે, જે રવિ ઉર્ફ લાલો રબારી તરીકે પણ તે વિસ્તારમાં ઓળખાતો હતો। મળતી માહિતી અનુસાર જ્યારે રવિ સવારે વડુકડ બસ સ્ટેશન પાસેથી જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ એક મોપેડ પર સવાર થઈને આવેલા 3 શખ્સોએ તેને ઘેરી લીધો અને હુમલાખોરોએ કંઈ પણ વિચાર્યા વગર તીક્ષ્ણ હથિયારો વડે રવિના પેટના ભાગે ઉપરાઉપરી અસંખ્ય ઘા ઝીકવાનું શરૂ કરી દીધું હતું। આ શખ્સોએ જે જાણે અગાઉથી જ કાવતરું રચ્યું હોય તેમ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ તે વ્યક્તિ લોહી લુહાણ થઈને ત્યાં પડ્યો હતો। આ વિષયમાં સૌ પ્રથમ તો પહેલા પોલીસનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે શું કહ્યું છે તે સાંભળીએ અને તે નજર કરી લઈએ તે દ્રશ્યો પર। आज वर्तेज पुलिस स्टेशन के विस्तार में वाडूगढ़ गांव आता है, वहाँ पर चौक के आसपास जो एक मर्डर का बना है, जिसमें कि अजानिया मानस ने रवि भाई करके एक मानस है उसका मर्डर किया है और बारंबार छुरी घोंप के उसके अंदर उसको हत्या करार करी। અત્યારે जो है इंक्वेस्ट की कार्रवाई और FIR नोंधવાની કાર્યવાહી ચાલુ છે। अभी तक અત્યારે તજવીજ ચાલુ છે। छरी अभी प्राथमिक तपास चल रही है और जो है देखने की कोशिश चल रही है। ઘટના સમયે ત્યાંથી તે પસાર થઈ રહેલા એક કાર ચાલકે આ સમગ્ર મામલો જે છે તે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો। એક સ્થાનિક રાહદારી હુમલાખોરોને રોકવા અને રવિને બચાવવાનો પ્રયાસ પણ કર્યો, પર ઉશ્કેરાયેલા એ શખ્સોએ તેને ડરાવીને લોહી લુહાણ હાલતમાં રવિને રસ્તા પર છોડી દીધો હતો। હુમલા બાદ ત્રણેય આરોપીઓ પોતાની મોપેડ પર સવાર થઈને ફરાર થઈ ગયા હતા અને ગંભીર રીતે જે ઘાયલ રવિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ વધુ પડતું લોહી વહી જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું। એટલે આ સમગ્ર મામલે અત્યારે છેલ્લા ઘણા સમયથી જો વાત કરવામાં આવે તો પોલીસ પ્રશાસનની તો અનેક સવાલો ઊભા થતા હોય છે। શા માટે છેલ્લા ઘણા સમય જોવા જઈએ તો ગુજરાતમાં હત્યાના બનાવો જે છે તે વધી રહ્યા છે, લોકોને કાયદો વ્યવસ્થાનો ડર રહ્યો નથી અને હવે વ્યક્તિની જે છે રસ્તાની વચ્ચે જ હત્યા કરી દેવામાં આવે છે। એટલે એક વાત તો સ્પષ્ટ છે કે ગુજરાતમાં હવે કાયદો વ્યવસ્થા જેવું કશું રહ્યું નથી, માત્ર ખાલી વાતો રહી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સૌપ્રથમ સામે આવ્યું હત્યાનું કારણ જે છે પ્રેમ સંબંધ હોવાનું અનુમાન જે છે અત્યારે પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે। જો કે આ અંગે હજુ કોઈ પણ સત્તાવાર રીતે વિગતો બહાર આવવાની બાકી છે, પરંતુ પોલીસ આ મામલે જે છે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ તો કરી દીધો છે અને ગંભીરતાની જોતા ASP DYSP સહિત જે પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે પણ પહોંચી ગયો હતો। ગઈકાલે પોલીસ દ્વારા પણ ઘટના સ્થળની તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ મામલે અત્યારે જે છે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે। પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી અત્યારે આરોપીઓને પકડવા જે છે અત્યારે તજવીજ હાથ ધરી છે, પરંતુ અત્યારે જે લોકોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે, તે મૃતકના પરિવારજનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે પોલીસ તાત્કાલિકના ધોરણે આ આરોપીઓને પકડે। પોલીસે મૃતદેહને અત્યારે પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને ASP ગૌતમે જણાવ્યું કે વડુકોડ ગામે બનેલી આ ઘટના અંગે FIR નોંધવામાં આવી છે અને આરોપીઓને ઝડપી પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ તો તેજ કરવામાં આવી છે। અને જાહેરમાં બનેલી હત્યાના ઘટનાના સમગ્ર પંથકમાં અત્યારે જે છે લોકોમાં ડર બેસી ગયો છે કે હવે જે લોકો રસ્તા પર જાહેર રસ્તા પર
પર નીકળતા પણ ડર લાગે છે કે આજુબાજુ જે ઘટના બની રહી છે તેને કારણે સવાલો જે છે ઉત્તર થઈ રહ્યા છે. કેમ કે જે રીતે વાત થતી હતી યુપીમાં આવા બનાવો સામે આવતા હતા, પરંતુ હવે તો ગુજરાતની અંદર અને તેમાં પણ ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો ભાગ છે તે સૌરાષ્ટ્રના ભાગમાં આવા હત્યા જેવા બનાવો છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યા છે. તેની સામે એક તરફ પોલીસ એવું કહેતી હોય છે, કાયદો પ્રશાસન બધું કંટ્રોલમાં છે, પરંતુ જે આ બનાવો સામે આવતા હોય છે તેના પર હવે સવાલ ઊભા થઈ જાય છે. કેમ કે પોલીસ આરોપીઓને પકડી લેશે, આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે, તેનો જાહેરમાં વરઘોડો નીકાળવામાં આવશે, પરંતુ એના પછી થાય છે શું? ઘટના બનતી રહેતી હોય છે. અને એ જ વાત અત્યારે સમગ્ર ગુજરાતના લોકો અત્યારે કહી રહ્યા છે કે શા માટે પોલીસનો ડર હવે નથી. કેમ કે પોલીસ વરઘોડો કાઢે છે, પોલીસ લોકોની વાતો કરે છે, પરંતુ એક સમય પછી આ ઘટનાઓ બનતી કેમ રહેતી હોય છે તે સવાલ અત્યારે જે છે ચર્ચામાં આવી રહ્યો છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.